અમદાવાદના એક શાંત વિસ્તારમાં રાતના લગભગ 10 વાગ્યા હતા. રસ્તા પર વરસાદ પડી રહ્યો હતો અને મોટા ભાગની દુકાનો બંધ થઈ ગઈ હતી. રવિ પોતાની ટેક્સી લઈને ઘરે જવાની તૈયારીમાં હતો. ત્યારે એક યુવતી દોડતી આવી અને ટેક્સીનો દરવાજો ખોલીને અંદર બેસી ગઈ. યુવતીના કપડાં જોઈને રવિ ચોંકી ગયો. તે સંપૂર્ણ દુલ્હનના વેશમાં હતી. રવિએ પૂછ્યું, બહેન, તમે ક્યાં જશો? યુવતીએ ધ્રુજતા અવાજે કહ્યું, મારે અત્યારે અહીંથી દૂર જવું છે. તમે જ્યાં કહું ત્યાં લઈ જશો? રવિએ કહ્યું, હા, પણ તમે આટલી રાત્રે દુલ્હનના કપડામાં એકલી ક્યાંથી આવી? યુવતીએ કોઈ જવાબ આપ્યો નહીં. થોડી વાર પછી તેણે કહ્યું, મારું નામ નંદિની છે. જો આજે રાત્રે તમે મારી મદદ નહીં કરો તો મારી જિંદગી બરબાદ થઈ જશે. રવિને કંઈ સમજાયું નહીં. નંદિનીએ પોતાની બેગમાંથી એક કવર કાઢ્યું અને કહ્યું, આમાં 5 લાખ રૂપિયા છે. તમારે બસ એક કામ કરવાનું છે. રવિ ગભરાઈ ગયો. મારે પૈસા નથી જોઈતા, તમે સાચું કહો. નંદિનીએ આંખોમાં આંસુ સાથે કહ્યું, મારે આજે રાત્રે કોઈના સામે મારા પતિ તરીકે તમારો પરિચય આપવો પડશે. રવિ સ્તબ્ધ થઈ ગયો. શું? નંદિનીએ કહ્યું, મારા સાચા પતિનું આજે લગ્ન પહેલાં જ અપહરણ થઈ ગયું છે. રવિએ તરત જ ટેક્સી રોકી, પરંતુ નંદિનીએ તેનો હાથ પકડીને કહ્યું, મારી પાસે વધારે સમય નથી. મારા પરિવારને લાગે છે કે મારા પતિ સુરક્ષિત છે. જો તેમને ખબર પડશે કે તે ગુમ છે તો મારી જિંદગી સાથે અનેક લોકોની જિંદગી જોખમમાં આવી જશે. રવિએ પૂછ્યું, પણ હું તમારો નકલી પતિ કેવી રીતે બની શકું? નંદિનીએ જવાબ આપ્યો, કારણ કે આજે રાત્રે મારા પિતાના ઘરે એક એવી વસ્તુ છે જેની કિંમત 50 કરોડ છે. રવિને લાગ્યું કે આ કોઈ ફિલ્મની વાર્તા છે, પરંતુ નંદિનીએ પોતાના ફોનમાં એક ફોટો બતાવ્યો. ફોટામાં એક જૂનું સેફ હતું અને તેના નીચે લખેલું હતું, 50 કરોડનું રહસ્ય. રવિએ પૂછ્યું, આમાં શું છે? નંદિની બોલી, એ મને પણ ખબર નથી, પરંતુ મારા પિતાના મૃત્યુ પહેલાં તેમણે એક ચિઠ્ઠીમાં લખ્યું હતું કે આ રહસ્ય મારા લગ્નની રાતે જ ખુલશે. એટલામાં નંદિનીનો ફોન વાગ્યો. સ્ક્રીન પર અજાણ્યો નંબર હતો. તેણે ફોન ઉપાડ્યો. સામેથી એક કડક અવાજ આવ્યો, નંદિની, જો તું તારા પતિને શોધવા માંગે છે તો 1 કલાકમાં જૂની હવેલીમાં પહોંચી જા. ફોન કપાઈ ગયો. નંદિનીના હાથ ધ્રુજવા લાગ્યા. રવિએ પૂછ્યું, આ કોણ હતું? નંદિનીએ ધીમેથી કહ્યું, જે માણસે મારા પતિને ઉઠાવ્યો છે, કદાચ એ જ માણસ મારા પિતાના 50 કરોડ પાછળ છે. અને એ રાત્રે એક સામાન્ય ટેક્સી ડ્રાઈવર નકલી પતિ બનીને એવી હવેલીમાં પ્રવેશ્યો જ્યાંથી પાછા આવવું એક સરળ નહોતું. રવિ અને નંદિની જૂની હવેલી પાસે પહોંચ્યા. હવેલી વર્ષોથી બંધ હોય એવી લાગતી હતી. બહાર કોઈ માણસ નહોતો. નંદિનીએ રવિને કહ્યું, આજથી તમે મારા પતિ છો. કોઈ પૂછે તો તમારું નામ રવિ મહેતા છે. રવિ હળવું સ્મિત કરીને બોલ્યો, પણ હું ટેક્સી ડ્રાઈવર છું. નંદિનીએ કહ્યું, આજે રાત્રે તમે મારી જિંદગીના સૌથી મોટા રહસ્યના સાક્ષી છો. બંને અંદર ગયા. હોલમાં નંદિનીના કાકા મહેન્દ્ર અને તેમના કેટલાક સંબંધીઓ બેઠા હતા. નંદિનીને જોઈને મહેન્દ્ર ચોંકી ગયો. નંદિની, તારો પતિ ક્યાં છે? નંદિનીએ રવિનો હાથ પકડીને કહ્યું, આ રહ્યા મારા પતિ. બધાની આંખો રવિ પર અટકી ગઈ. મહેન્દ્રના ચહેરા પર ગુસ્સો આવી ગયો. આ માણસ કોણ છે? રવિએ કંઈ કહે તે પહેલા નંદિની બોલી, મારા પતિ. મહેન્દ્ર આગળ વધ્યો, પરંતુ અચાનક એક વૃદ્ધ નોકરે કહ્યું, સાહેબ, માલિકે કહ્યું હતું કે લગ્નની રાત્રે નંદને જે માણસને પતિ તરીકે લઈને આવશે તેને સેફ રૂમમાં લઈ જવો. બધા ચોંકી ગયા. રવિને સમજાયું કે તેના આગમનની જાણ કદાચ વર્ષો પહેલાં જ થઈ ગઈ હતી. બંનેને ગુપ્ત રૂમમાં લઈ જવામાં આવ્યા. રૂમમાં એક મોટું લોખંડનું સેફ હતું. નંદિનીએ ચાવી કાઢી. ચાવી સેફમાં નાખતા જ સેફ ખુલી ગયું, પરંતુ અંદર પૈસા નહોતા. માત્ર એક જૂની ડાયરી હતી. નંદિનીએ ડાયરી ખોલી. પહેલા જ પાના પર લખેલું હતું, મારી દીકરી નંદિની માટે, જો તું આ વાંચી રહી છે તો સમજી લેજે કે તારા આસપાસનો કોઈ માણસ તને છેતરી રહ્યો છે.
નંદિનીને આંખોમાં આંસુ આવી ગયા. આગળ લખ્યું હતું, 50 કરોડ મેં બેંકમાં રાખ્યા નથી. મેં તેને એવી જગ્યાએ છુપાવ્યા છે જ્યાં કોઈ લોભી માણસ ક્યારેય શોધી નહીં શકે. રવિએ પૂછ્યું, આગળ શું લખ્યું છે? નંદિનીએ વાંચ્યું, રહસ્યની પહેલી ચાવી મારા જમાઈ પાસે છે. બંને એકબીજાને જોવા લાગ્યા. રવિ બોલ્યો, પણ તમારા પતિ તો ગાયબ છે. એટલામાં બહારથી અવાજ આવ્યો. કોઈ દરવાજો ખોલવાનો પ્રયાસ કરી રહ્યું હતું. નંદિનીએ ડાયરી બંધ કરી. રવિએ રૂમની લાઇટ બંધ કરી. દરવાજો ધીમેથી ખુલ્યો. અંધારામાં એક માણસ અંદર આવ્યો. રવિએ તેને રોકવાનો પ્રયાસ કર્યો. થોડી ઝપાઝપી થઈ. માણસ ભાગી ગયો, પરંતુ તેની પાસેથી એક ચાવી પડી ગઈ. નંદિનીએ ચાવી હાથમાં લીધી અને ચોંકી ગઈ. ચાવી પર લખેલું હતું, બેંક લોક નંબર 27. પરંતુ એ જ સમયે રવિના ફોન પર એક મેસેજ આવ્યો. જો ₹50 કરોડનું રહસ્ય જાણવા માંગતા હો તો તમે નંદિનીને વિશ્વાસ ન કરશો. રવિએ નંદિની તરફ જોયું. નંદિનીએ પૂછ્યું, શું થયું? રવિએ ફોન છુપાવી દીધો. હવે તેને એક સવાલ સતાવતો હતો. શું નંદિની ખરેખર નિર્દોષ હતી? રાત્રિના લગભગ 2 વાગ્યા હતા. રવિએ નંદિનીને મેસેજ વિશે કીધું. નંદિની થોડીવાર ચૂપ રહી. પછી તેણે કહ્યું, હું જાણું છું કે તમને મારા પર શંકા થઈ રહી છે, પરંતુ હું પણ એક સત્ય છુપાવી રહી હતી. રવિએ પૂછ્યું, કયું સત્ય? નંદિનીએ કહ્યું, મારા પિતાના મૃત્યુ પહેલાં તેમણે મને કહ્યું હતું કે મારા પતિ પર સંપૂર્ણ વિશ્વાસ ન કરવો. રવિ ચોંકી ગયો. એટલે? મારા લગ્ન જે માણસ સાથે થવાના હતા, કદાચ એ જ 50 કરોડ પાછળ હતો. રવિને આખી વાત વધુ જટિલ લાગવા લાગી. બંને બેંકના લોકર નંબર 27 પાસે પહોંચ્યા. ચાવી લોકરમાં નાખી. અંદર એક પેનડ્રાઈવ, કેટલાક જૂના દસ્તાવેજો અને એક ફોટો હતો. ફોટો જોઈને નંદિનીના પગ નીચેથી જમીન સરકી ગઈ. ફોટામાં તેના પિતા એક અજાણ્યા માણસ સાથે ઊભા હતા. રવિએ ફોટો જોયો અને કહ્યું, આ માણસને હું ઓળખું છું. નંદિનીએ પૂછ્યું, ક્યાંથી? રવિએ કહ્યું, આ માણસ મારી ટેક્સીમાં થોડા દિવસ પહેલાં બેઠો હતો. નંદિની ચોંકી ગઈ. પેનડ્રાઈવમાં એક વિડીયો હતો. વિડીયોમાં નંદિનીના પિતા બોલી રહ્યા હતા, જો આ વિડીયો મારી દીકરી સુધી પહોંચે તો સમજી લે કે મારી હત્યા અકસ્માત નહોતી. નંદિની રડી પડી. પપ્પા, વિડીયોમાં આગળ તેમણે કહ્યું, મારી કંપનીના હિસાબમાં 50 કરોડ ગાયબ બતાવવામાં આવ્યા છે, પરંતુ પૈસા ગાયબ થયા નથી. પૈસા મેં બચાવ્યા છે, કારણ કે કંપનીમાં જ કોઈ મોટું ષડયંત્ર ચાલી રહ્યું હતું. પછી તેમણે એક નામ લીધું, મહેન્દ્ર, નંદિનીના કાકા. રવિ અને નંદિની બંને સ્તબ્ધ થઈ ગયા. અચાનક બેંકની બહાર કોઈએ ગોળી ચલાવી. કાચ તૂટી ગયો. બંને નીચે ઝૂકી ગયા. રવિએ નંદિનીનો હાથ પકડીને પાછળના દરવાજેથી બહાર કાઢી. તેઓ એક જૂની ગલીમાં પહોંચ્યા. નંદિનીએ કહ્યું, હવે આપણે કોના પર વિશ્વાસ કરવો? રવિ બોલ્યો, મારા પર. નંદિનીએ પહેલીવાર રવિ તરફ વિશ્વાસથી જોયું, પરંતુ અચાનક પાછળથી પોલીસની ગાડી આવી. પોલીસ અધિકારીએ બૂમ પાડી, રવિ, હાથ ઉપર કરો. રવિ ચોંકી ગયો. મને કેમ પકડો છો? અધિકારીએ કહ્યું, તમારા વિરુદ્ધ અપહરણ અને 50 કરોડની છેતરપિંડીનો કેસ છે. નંદિની બોલી, આ ખોટું છે. પોલીસે રવિને પકડી લીધો. ત્યારે રવિએ અધિકારીના હાથમાં એક વસ્તુ જોઈ. એ જ ચીન, જે ચીન 50 કરોડના દસ્તાવેજો પર હતું. રવિને સમજાઈ ગયું, પોલીસમાં પણ કોઈ મહેન્દ્ર માટે કામ કરી રહ્યું હતું. પણ સૌથી મોટો સવાલ હજુ બાકી હતો. નંદિનીનો સાચો પતિ ક્યાં હતો? પોલીસ રવિને હવેલીમાં લઈ ગઈ. મહેન્દ્ર ત્યાં પહેલેથી હાજર હતો. તે હસીને બોલ્યો, એક ટેક્સી ડ્રાઈવરને નકલી પતિ બનાવીને 50 કરોડ મેળવવા આવ્યો હતો ને? રવિ ચૂપ રહ્યો. મહેન્દ્રે કહ્યું, હવે નંદિની પણ તને બચાવી નહીં શકે.
એટલામાં નંદની અંદર આવી. તેના હાથમાં પેનડ્રાઈવ હતી. તેણે કહ્યું, તમારી ભૂલ થઈ ગઈ કાકા. મહેન્દ્રનો ચહેરો બદલાઈ ગયો. નંદિનીએ કહ્યું, પપ્પાનો આખો વિડીયો મેં નકલ કરીને બીજી જગ્યાએ મોકલી દીધો છે. મહેન્દ્ર ગુસ્સે થઈ ગયો. એ વિડીયો મને આપ. નંદિની બોલી, પહેલાં મારા પતિને અહીં લાવો. મહેન્દ્ર હસ્યો. તારો પતિ? એટલામાં પાછળનો દરવાજો ખુલ્યો. એક પોલીસ અધિકારી અંદર આવ્યો. તેની સાથે એક માણસ હતો. નંદિની દોડીને તેની પાસે ગઈ. અરમાન તે તેનો સાચો પતિ હતો. રવિ આશ્ચર્યથી જોઈ રહ્યો હતો. અરમાને કહ્યું, મને મહેન્દ્રના માણસોએ અપહરણ કર્યો હતો. તેઓ ઈચ્છતા હતા કે હું 50 કરોડની ફાઇલ પર સહી કરું. પછી સત્ય સામે આવ્યું. નંદિનીના પિતાએ કંપનીના ગેરકાયદેસર વ્યવહારો પકડી પાડ્યા હતા. મહેન્દ્રે કંપનીના પૈસા પોતાના નામે ફેરવ્યા હતા. 50 કરોડના પુરાવા છુપાવવા માટે તેણે નંદિનીના પિતાની હત્યાને અકસ્માત બતાવી હતી. પરંતુ નંદિનીના પિતાએ આખા પુરાવા ગુપ્ત રીતે સાચવી રાખ્યા હતા અને એક નિયમ બનાવ્યો હતો, આ રહસ્ય માત્ર મારી દીકરીના લગ્નની રાત્રે જ ખુલશે. રવિને સમજાયું કે તેને નકલી પતિ બનાવવાની વાત પણ નંદિનીના પિતાની યોજનાનો એક ભાગ હતી. કારણ કે નંદિનીનો સાચો પતિ મહેન્દ્રના લોકોની નજરમાં હતો અને બહારથી આવેલા એક અજાણ્યા માણસ પર કોઈને શંકા નહોતી. પોલીસે મહેન્દ્રની ધરપકડ કરી. 50 કરોડના તમામ પુરાવા મળી ગયા. સવાર પડવા લાગી. નંદિની રવિ પાસે આવી અને બોલી, તમે અજાણ્યા હોવા છતાં મારી જિંદગી બચાવી. હું તમને શું આપી શકું? રવિ હસ્યો. મને કંઈ નથી જોઈએ. બસ એક વાત યાદ રાખજો, પૈસા માણસને મોટો નથી બનાવતા, પરંતુ મુશ્કેલીમાં કોઈના કામ આવવું માણસને મોટો બનાવે છે. નંદિનીની આંખોમાં આંસુ આવી ગયા. રવિ પોતાની ટેક્સી લઈને ત્યાંથી નીકળી ગયો. થોડા દિવસ પછી તેને એક પત્ર મળ્યો. નંદિનીએ લખ્યું હતું, તમે મારા જીવનમાં એક રાત માટે નકલી પતિ બન્યા હતા, પરંતુ એ એક રાતે મને સાચા માણસની ઓળખ આપી દીધી. રવિએ પત્ર વાંચીને સ્મિત કર્યું અને આ રીતે એક સામાન્ય ટેક્સી ડ્રાઈવર, એક નકલી લગ્ન અને માત્ર એક રાતમાં ખુલેલું 50 કરોડનું રહસ્ય આખા શહેરમાં ચર્ચાનો વિષય બની ગયું.